કોર્પોરેશનના નવા મેયર હિતેશ બારોટે પૂર્વ અમદાવાદમાં રાઉન્ડ લીધો। આ દરમિયાન મેયર હિતેશ બારોટે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે પૂર્વ અમદાવાદમાં ખારીકટ કેનાલનું વર્ષો જૂનું કામ પૂર્ણ થઈ ગયું છે અને 14 કિલોમીટર લાંબી લાઇન પર 2027 સુધીનું આયોજન ચાલુ છે। વરસાદ પહેલા આગામી 25 વર્ષના આયોજન સાથે વોટર લોગિંગના કામો શરૂ કરાયા છે, જે 15 જૂન પહેલા પૂરા કરાશે। પર્યાવરણ અને ઈંધણ બચાવવા મેયરે પોતે ઇલેક્ટ્રિક કાર લીધી છે અને કોર્પોરેશન પણ આગામી સમયમાં ઈવી કાર વસાવવા પ્રયાસ કરશે। શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને ગેરકાયદે દબાણો હટાવવા માટે પણ વહીવટીતંત્ર સતત કામ કરી રહ્યું હોવાનું મેયરે જણાવ્યું। મુલાકાત દરમિયાન મેયરે સ્વીકાર્યું કે બધી જગ્યાએ એક સાથે કામ પૂરું ન થઈ શકે, પરંતુ લોકોની સુવિધા માટે તબક્કાવાર કામગીરી ચાલુ છે। મેયર બન્યા પછી હિતેશભાઈ આજે પહેલા દિવસે કામોની સમીક્ષા માટે પહોંચ્યા છે। હિતેશભાઈ બારોટ સાથે વાત। હિતેશભાઈ, પહેલા દિવસથી આપ મેદાન સમીક્ષા કરી રહ્યા પાંચે લોકો ગઈકાલે નિર્ણય કર્યો હતો કે દરેક કામની સમીક્ષા જોવી જોઈએ જાતે, એટલે સ્થળ વિઝિટ માટે આવ્યા છે। આવનાર દિવસમાં અમદાવાદમાં વરસાદના સમયે આવનાર વર્ષો 25 વર્ષ પહેલાંનું આયોજન અત્યારે કરી રહ્યા છે। 7 કિલોમીટરનું કામ ચાલુ કર્યું છે, એની શરૂઆત અત્યારે આપણે 1500 મીટર કામ કર્યું છે। 2027 સુધી આ આખી લાઈન પૂરી થાય એ માટેનો પ્રયાસ આવશે। વખતે લગભગ 47 જેટલી જગ્યાઓ એવી હતી કે અમદાવાદ શહેરમાં વોટર લોગિંગની સમસ્યાઓ થઈ હતી, એમાં કામ કરવાનું પણ નક્કી થયું હતું, પણ 25 જેટલા જ કામો એવા છે કે જે શરૂ થયા છે, બાકીના તો શરૂ નથી। લોગિંગના કામની ઝડપી થાય, શરૂઆત કરવામાં આવે, 47 જગ્યા હોય તો એકી સાથે બધી જગ્યાઓ પૂર્ણ ના થાય, બાકીના બધા જ કામો જોડે લઈને જોડાતા હોય, જેમ જેમ ધીરે થાય એમ પૂરું અને વોટર લોગિંગની સમસ્યાનું નિરાકરણ જમીનની અંદર પાણી ઉતારવાનું છે અને પાણી ઉતારવાના કામ ઝડપથી આગળ વધી રહી છે। ટ્રાફિક અને દબાણ આ પણ એક મોટી સમસ્યા છે, એના કારણે મોડું પણ થઈ રહ્યું છે, એના માટે કોઈ આયોજન લાંબા ગાળે માટેની વ્યવસ્થા જે રીતે સુધરે કરવાનો ચાલે છે કરીશું। ચોક્કસથી હિતેશ બારોટ છે મેયર તરીકે, અને તેઓ અત્યારે સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે। રોડ રસ્તાની હોય, વરસાદની સ્થિતિ હોય, આ તમામ બાબતો પર આગામી દિવસોમાં કામો કરવામાં આવશે। તો વોટર લોગિંગની સમસ્યા છે, એમાં પણ લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે એક કામો છે તે કોર્પોરેશન હાથ ધરી રહ્યું હોવાનું કહી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો હાલ બુલેટિનમાં આટલું જ, પણ દેશ દુનિયાના તમામ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર।